વડાપાવ, દાબેલી, વડાપાવ, દાબેલી, વડાપાવ, દાબેલી. શું કરે બટકા તેમ પણ હલકાઈ ઠીક શું? અરે સપનું હતું. શાનું સપનું? અરે મેં મસ્ત સપનું જોયું કે એક હાથમાં દાબેલી અને એક હાથમાં વડાપાવ હતું. એટલે હું છે ને બે હાથે આમ આમ ખાતી હતી, તો તમારો હાથ વડાપાવ સમજે બટકું ભરીને ખાઈ જઈ. તે હવારમાં આજો બટકા ભાઈ હાથ લાલ ચોળ કરી નાખ્યા. મારો આખો દાડો ખરાબ કરી નાખ્યો. હવે આખો મારો દાડો જ ખરાબ થશે. એ બધું નહીં, મને હવે સાંજે પિઝા ખાવા લઈ જજો. પિઝા ખાવા? તે સપનું તો વડાપાવ ને દાબેલી નું જોયું છે. પણ તમે તો કહેતા હતા કે સપના હંમેશા મોટા જોવાના, એટલે મેં તો સપના કરતા મોટું સપનું જોયું કે પિઝા બર્ગર આવું બધું ખાવું. અને મને છે ને આજે જો બારે ખાવાની ઈચ્છા થઈ જશે સપનું જોયું, એટલે સાંજે મને લઈ જજો. ઊભી થા, પહેલા હું તને એક વસ્તુ બતાવું. ઊભી થા, ચાલ ઊભી થા તું. અમાય આજો દિવાલો ને કલર જો, 3 વર્ષથી કલર નહીં કરાયો. આ પતરા જો ઉવાણા પડ્યા છે, વરસાદમાં ટપ ટપ વરસાદ પડે. ખબર પડે તને? અને તારે પિઝા ખાવા જા, ઘરમાં પગારમાં કશું વધતું નહીં, બધું હપ્તામાં જાય છે. અને તારે પિઝા ખાવા, દાબેલીનું સપનું જોઈને પિઝા ખાવા તારે? એ બધું ના જાણો, મને તો પિઝા ખાવા સાંજે લઈ જજો. ઓહો, બહુ મોટી. તું તારો જન્મ ક્યાંનો છે કે? પાટણનો. પાટણમાં કદી તારા બાપા પિઝા ખાવા લઈ ગયા તને? ના. તને કોણે પિઝા ખવડાવ્યો? તમે ખવડાયા. આ તો તને 1-2 વાર પિઝા ખવડાયા તો તને તો દાઢે ચડી જાય. પિઝા ખાવા છે લો? તો પિઝા ખાવા છે તો ખાવા. તમે નવા નવા લગ્ન કર્યા તો 4 દાડા 5 દાડા પિઝા ખાવા લઈ જતા હતા. અલ્યા ભાઈ, તારે પરિસ્થિતિ મારી જોરદાર હતી. હું હીરો થઈને ફરતો તો, મારા ઘરમાં બહુ બધા પૈસા હતા. પણ તું આવી ને તો લક્ષ્મી આવવાની જગ્યાએ જવા માંડી. શિખર ચો જ્યાં પૈસા. એવું બધું ના જાણો, તમે સાંજે પિઝા ખાવા લઈ જ જજો, ને તો પછી માં પિયર જતી રહીશ. તાર જ્યાં જવું ત્યાં જા, આપણી પાસે પૈસા નહીં, બરાબર? હું જઉં છું મારા ભાઈબંધના ઘેર. તું ચૂપચાપ ખીચડી મરચું રોધી અને ખાઈ લેજે, બરાબર? બકવાસ ના કર. તાર જો જવું હોય ને ત્યાં જતી રહેજે. ચાલ, હું તૈયાર થઈ મારા ભાઈબંધ ના જાઉં. જાઓ. આજ તો જો સાંજે પિઝા ખાવા ના લઈ જાય ને તો વહેલા 4 વાગે બસમાં બેહીને પાટણ જ જતી રહું, સીધી માં પિયર. હા, હું તો તૈયાર થઈ ગયો ભાઈ. તારા નાવા ધોવાનું નહીં શું? હું તો જઉં છું મારા ભાઈબંધ ના ત્યાં. બપોરે આવીશ ખાવા. શું બનાવવાની છે? અરે શું બનાવવાની છે? આ લટકેલું મોઢું. ના રોધવું હોય તો ના રોધ. હું તો ભાઈબંધ ના ઘેર ખાઈ નાખ. જોઉં છું ભાઈબંધો કેટલા દાડા ખવડાવે છે. कैसे कैसो को दिया है, मुझको भी तो लिफ्ट करा दे. આ શું છે લે ફ્રીમાં? શું વાત છે? બર્ગર પિઝા બધું ફ્રી? દુકાન નવી ખુલ્લી લાગે, ઓફર સારી છે. દાદા બહેરું બી ખુશ થઈ જશે અને ઓફર નો લાભ બી લઈ લે. ઘરે જો ને ફટાફટ બહેરા છોકરા લઈને આવતો. જો આ રહી દુકાન. આ તો નવી ખુલ્લી લાગે છે. નવી છે એટલે તો ફ્રીમાં ઓફર છે. ચલો ચૂપચાપ. અને ત્યાં છે ને આ શું છે ને પેલું શું છે ના કરતી. યા ખબર ના પડી જાય કે તું ગામડામાંથી આવી છે. તારા દેશી વેડા ના કરતી, બરોબર? ચૂપચાપ બેહી રહેજે. ચાલ. બોલો સર. એક મેન્યુ લાવ. ઓકે સર. આ શું એક મેન્યુ ચો મંગાવ્યું, 2 મેન્યુ મંગાવો, હું શું ખાઈશ તો? અલી ગાંડી, તને કીધું તું તારું ગામડા વેડા ના બતાય. આ મેન્યુ કઈ ખાવાની વસ્તુનું નામ નહીં.
જે ખાવાની વસ્તુઓની લિસ્ટ હોય ને એ કાગળિયાને મેન્યુ કહેવાય. એ મેન્યુ મંગાવીશું ને તો આપણે એમાં જોઈશું કે શું શું વસ્તુ આ લોકો રાખે છે, તો એ મંગાવવાનું છે. હાર તો પેલા વેટર સામે ના કીધું, નહીં તો તું મારી ઇજ્જત કાઢે. ગોમડ ચૂપચાપ બેસ. સોરી, હવે નહીં બોલું. તમે જે મંગાવો એ મંગાવો, ખાઈ લઈશ. લો સર મેન્યુ. ભાઈ અહીંયા આવજો, એક વાત કહું. બોલો. આ બારે પેલી ફ્રી વાળી ઓફર છે એ ચાલુ છે ને? ચાલુ છે, ચાલુ છે. તો બરાબર. તું શું ખાઈશ? પિઝા ખાઈશ ને? એક પિઝા લાવો, એક સેન્ડવિચ લાવો અને એક બર્ગર લાવો. બીજું પછી મંગાવીએ છે આટલું ખાઈ. ઓકે સર. હો ને? લાવે છો, ચૂપચાપ બેસ. તમે આટલું બધું મંગાવ્યું છે તો આપણે ખાઈ શકશો? હવે આટલું બધું મંગાવ્યું, આપણે ક્યાં પૈસા આલવા છે? મફતનું જ છે ને, બારે ઓફર લગાવેલી છે ફ્રીમાં. આપણે તો ખાવું જ છે ને, વધે તો મૂકીને જતા રહેશું. તું તાર ચૂપચાપ ખા નહીં યાર ગોડી. જોઈ લે મફતનું કેવું જોરદાર છે. હડકાઈને જેમ ના ખાતી, શાંતિથી ખાજે. ઓ ભાઈ, આ લઈ જાઓ, આ થાળી લઈ જાઓ. જોઈને ગોડી પિઝા ખાવા લાયા ને તને. બંધા મફતનું છે એટલે લાયા છો. આ જે હોય ખાઈ લે ને, પણ લાયા તો ખરી. લે બર્ગર ખા. શેનું ગડબડ? ગડબડ નહીં, બર્ગર. કદી જોયું છે દાબેલી સિવાય? ખાલી પિઝાનું નામ આવડી ગયું છે તો લે ખા. અડધું તું ખા ને અડધું હું ખાઉં. ભાઈ મંગાવીએ છે, બધું મફત જ છે. ખાન તું તાર ગોડી. મસ્ત છે આ તો. મસ્ત જ હોય ને મફતનું. હા કેવું લાગ્યું? મસ્ત છે. મજા આવી જાય ને? બોલા હવે શું બીજું ખાવાનું મંગાવવું છે? ખાવ તો પેટ ભરાઈ ગયું. હવે કંઈક ઠંડુ પીવાનું મન થાય. ઠંડુ? બહાર આપણે પેલા વેટરને બોલે, એક્સક્યુઝ મી, અમોન લાવો ને. ઠંડામાં શું છે? આ બે મોજીટો લેતા હો. બિચારા મફતમાં બી કેવી સર્વિસ આપે છે, નહીં તો પૈસા આપીએ તો બી આવી સર્વિસ નહીં આપતા. વેટર બિચારો સારો છે, આપણે એને બક્ષીસ આલ દઈશું 20 રૂપિયા. શું કેવું? 20 રૂપિયાની 50 રૂપિયા તો આપવી પડે. આ તો 50 રૂપિયા અમે મફત જ ગાધું છે. સારું છે. એક્સક્યુઝ મી, આ લઈ જાઓ ને. લે કઈ પીવું છે? વાદળી કલરનું કે લીલા કલરનું? વાદળી કલરનું. આ લઈ લે. ઈ કોલ્ડ કોફી ફ્રી આલી હશે લાગે. તારે પીવી છે? સારું તો તને આપીશ, બરાબર. લો ચાલુ કરો, ચલો. સર બીજું કઈ લાવું? ના, પાણી લેતા હો. આ શું છે? 750 રૂપિયા બિલ? આ તો બિલ આવ્યું છે. આ તો એટલું બિલ થતું હશે, પણ એવી ફ્રીમાં હશે. ફટાફટ પાણી પીને આપણે નીકળી જઈએ. આ તો બિલ માંગવા જાય તો શું કરવાનું? ચલો હેડો હેડો ફટાફટ. હેડો હેડો ચલો ફટાફટ. ચલો. ઓ સાહેબ પેમેન્ટ. ઓ સાહેબ પેમેન્ટ પેમેન્ટ. સર સર ક્યાં જાઓ છો તમે? ઘરે તો જવું છે, પડશે ને યાર. ખાઈ લીધું, હવે યાર ઊંઘવાની બી સગવડ છે શું ફ્રીમાં? સર પેમેન્ટ આપો. કોઈ પેમેન્ટ ક્યાં કર્યું તમે? પેમેન્ટ? હા. શાનું પેમેન્ટ? ખાધું નહીં સર તમે? ખાધું એ તો ફ્રીમાં ખાધું ને. કોણે કીધું ફ્રીમાં છે? અરે અહીંયા લખેલું છે સર તમને ફ્રીમાં. હું ક્યાંનો બૂમ ક્યાં લખેલું છે? બતાવો તો મને. અરે બતાવો, ફ્રીમાં લખેલું. બતાવો. આ કોલર તો છોડો હા સાહેબ. બતાવો બતાવો ક્યાં છે ફ્રી? આ નહીં લખ્યું જો ફ્રી પિઝા, બર્ગર,
મોજેટો, કોલ્ડ કોફી આ બધું ફ્રી તો છે. સાહેબ આ ફ્રી વાઈફાઈ કસ્ટમર માટે છે. આજે તમે ખાધું ને એનું પેમેન્ટ તમારે આપવું પડશે. પેલા વાંચો પહેલા. Wi-Fi for customer. અલ્યા આ તો આવડું નેનું દેખાતું નહીં આ મને. તમે હવે માંગે અંદર હેડો હેડો તો તમે. મને તો ચશ્મા આયેલા છે હું ચશ્મા તમને અપાવું હેડો તમે અંદર આવો. તમે અંદર આવો હેડો. અંદર આવો માં શેઠ જોડે તમે વાત કરો. તમે અંદર હેડો. તમે અહીંયા બેસો. તમારે પેમેન્ટ આપવું છે કે નથી આપવું હવે? પણ ભાઈ પૈસા છે જ નહીં મારા પાસે, પગારે નહીં થયો. તો તમારા ખાતા પહેલા તમારે વાંચવું ના પડે હરકી રીતે? અરે મને એમ કે ફ્રી હશે. કોઈ મફત ખવડાવે કોઈ? મફત ના ખવડાવે પણ મને યાર ચશ્મા આયેલા એટલે મને તો ફ્રી જ દેખાય. તમે પેમેન્ટ આપીને જાઓ અહીંથી હવે. પૈસા તો મારા પાસે નહીં. તમારા શેઠને વાત કરો પડે. આ તમે વાત કરી લો, એ તો વાસણ વાસણ ધોવાના હશે, ધોઈ દઈશું. બીજું તો શું? તમને ખબર નહીં પડે? વાસણ તું પીઝા કરતી હતી આપણે. હેલો શેઠ, આપણે કસ્ટમર આવ્યા હતા અહીંયા. આપણે બાર બોર્ડ ને મારું ફ્રી વાઈફાઈનું એ ફ્રી સમજીને બધું ખાઈ લીધું. 750 બિલ બન્યું છે. અત્યારે એમના જોડે પેમેન્ટ નથી. હવે શું કરવું હવે? એવું કહું શેઠ કે 5 દિવસ તમારે અહીંયા નોકરી કામ કરવા આવવું પડશે વેટર તરીકે. વાસણ વાસણ ધોઈ દઉં નહીં ચાલે? ના વાસણથી ના પાડે છે. 5 દિવસ તમારે અહીંયા કામ કરવા આવવું પડશે. આ તો આવી જઈશ, બીજું તો શું કરું? તમારું આધાર કાર્ડ માંગે છે અત્યારે. આધાર કાર્ડ તમારે જમા કરવા તમે. હા સર આપે છે હો. હા લઈ લીધું આધાર કાર્ડ એમને. હા આધાર કાર્ડ લીધું સાહેબ. હવે શું કરું? જવા દો એમ. મોબાઈલ નંબર બધું લઈ લો. એ સારું હો સર. તમારો મોબાઈલ નંબર બધું લખાઈ દો મને. મોબાઈલ નંબર ને એડ્રેસ ને બધું આની અંદર જ છે. તમારો ફોન નંબર બધું મને લખાઈ દો મને તમે મને. પછી તમે જાઓ. સવારે કેટલા વાગે આવવાનું? સવારે 11 વાગે. અને રાત્રે રાતે 11 વાગે જવાનું તમારે ઘરે. ખાવા તો આપશો ને? ખાવા આપીશ. 5 દિવસ તમારે કામ કરવું પડશે. સારું હેડ, તારા લીધે તારા પિઝામાં મારે મફત નોકરીઓ કરવી પડે. હેડ તમને ખબર નહીં પડતી મારું નામ લખી દો. હેડ હેડ, નારો બગાડવાનો. હેડ આજ પછી પીઝા નું નામ ના લેતી તું. તમારી ઓકાત નહીં તો શું લે પહેરીને લાયા તા? ઓકાતની વાત નહીં કરવાની. આ તો ખવડાવતા નહીં તો દેખાતું નહીં, તમારા ડોળા ફૂટી જાય છે. હેડે નીકળો છો તો આ તો ચશ્મા આયા છે. શું ચશ્મા હશે? તમે અમારી ઇજ્જત ખોઈ નાખો. જા દો ને. શું ઇજ્જત અને ભાઈ મને બોલ બોલ કરે છો ગામડા વાળી. તમને ખબર નહીં પડતી? ના ભાડી એમ ખા 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 કર્યું. આ તો ખાવા લાય તો ખાવાનું જ હોય ને. તો તમને નહીં ખબર પડતી? બિલ આજો આઈ જો એ ભાઈ. ખાવા નહીં, ફ્રી વાઈફાઈ છે, જોજે લે તું ભાઈ. મારા જેમ તું પસ્તાઈશ. જતો રે ઘેર, જતો રે. નહીં ખાવાનું એતરે છે આ લોકો. તું હેડ, ચાલ ઘરે ચાલ. હવે આજ પછી લાવતા નહીં ખાવા. ના ખબર પડતી હોય તો નોમ ના લેતી. શાક રોટલા ને ખીચડી મરચું કહો. ચલો તમારી વખત ને શું લે લાવો છો? જા દો ને. ઘેર હેડ. હા હું તો જતી રહીશ માં પીએ. ના ખવડાવું તો કઈ નહીં. ટાણી છે નહીં કરો છો આટલી બધી. ખાઈ લઈ જા. હા તો જાઓ.